તો હવે આપણે ચણતરનો માલ ખૂટી રહ્યો એટલે જ આપણે હવે જઈ રહ્યા છીએ ધાબામાંથી. તો ધાબામાંથી બે કારીગર શું કરે છે હાલો જોઈ ધાબામાંથી. તો ધીમે ધીમે આપણે ધાબામાંથી સીડ્યા એટલે અમારા બે કારીગરો શું કરે છે હમણાં હું તમને બતાવું છું. કારીગર માલ કાપી રહ્યા છે. તો તમે જુઓ છો કે માલ કાપી રહ્યા છે. એટલે ને અમે જે કામ કરવાનું હતું તો પારાપીટનું તો ઘણા ખરા થર મારી દીધા છે અને પારાપીટની જે કામકાજ કરવાનું હતું તે થોડું જાજુ કરી વાળ્યું છે ને હવે થોડો માલ બની જાય એટલે પછી એમનું જે ઈંગલું નાખવામાં આવે છે પારાપીટની અંદર, જે બાથરૂમમાંથી પારાપીટ કરવામાં આવે ઈંગલું નાખવામાં આવે છે એ હું તમને. તો હવે માલ બનવાની તૈયારી થઈ ગઈ છે. તો હવે અમે નીચે જવાની તૈયારી કરી રહ્યા છીએ. તો હાલો અમે નીચે હવે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. હવે અમારા કારીગર કહેશે માલ બની ગયો હાલો નીચે ઉતરો. તો અમે નીચે ઉતરી રહ્યા છીએ ધીમે ધીમે. તો અમારા કારીગરો થોડા ગરમ થાય છે. તો હવે અમે સણતર કામ પૂરું થઈ ગયું એટલે જો કે બહાર આવી ગયા છીએ અને રેતી ચડાવવાનું જે કામકાજ કરવાનું છે અમારા મંગળુભાઈ જો સામે દિવાલ ઉપર રહી ગયા છે કમ્પ્લેટ. અને આ રેતીનો ઢગલો છે ને એની પા રેતી ભરવાનું કામ ચાલુ કરી દીધું છે મારા કારીગરે. હવે રેતીનાથી ધાબામાંથી ચડાવવામાં આવી રહી છે. તો જો કમ્પ્લીટ બધા પોતાના કામે લાગી. તો હવે રેતી સાડીને લંચ પડ્યો ચા પીવાનો મારે બધાને કારીગરને કેપ વયો ગયો એટલે હવે લંચ પડ્યો છે ચા પીવા માટે. તો ચા પીવા અમે આવી ગયા છીએ અંદર. કારીગર અમારા મંગળુભાઈ જો ફૂલ એમને કેપ વયો ગયો છે ને જો ચાની કેટલી આવી ગઈ છે ફટોફટ. અને અમારા કારીગરો જો ચા પીવા બેસી ગયા છે ને ચાની કેટલી આવી ગઈ છે અને મોજ ને રોજે રોજ વાવે વાગી ગયા છે સાંજના 100. તો સુટી માથે